ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। કેન્ટીનમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જ્યારે રસોડામાં ગયા તો ત્યાં સડી ગયેલા શાકભાજી દેખાયા હતા અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિફર્યા હતા અને એ સડી ગયેલા શાકભાજી બધું જ ફેંકી દેવામાં આવ્યું ડસ્ટબિનમાં અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં એનએસયુઆઈ દ્વારા જે અત્યારે હાલ હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે લોકોને, ખાસ કરીને જે અહીંયા ભોજન પીરસવામાં આવે છે તે ગંદકીની ઢગ વચ્ચે પીરસવામાં આવે છે, કોઈ પણ હાઇજીન નથી મેન્ટેન કરવામાં આવતું, તેને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ જોઈ શકાય છે કે એનએસયુઆઈ દ્વારા આ પ્રકારે અત્યારે હાલ કેન્ટીનની તારાબંધી કરવા માટે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે। જેટલું પણ આ ગંદકી ભરેલું છે અહીંયા આ તમામ વસ્તુઓ અહીંયા જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે એનએસયુઆઈ દ્વારા અત્યારે હાલ ખાસ કરીને આનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે બીજી તરફ ટેન્ડર જ્યારે પાસ કરવામાં આવ્યું જે તે સમયે અહીંયા કેન્ટીનમાં જે નોર્મ્સ મૂકવામાં આવ્યા હતા તે મુજબ અહીંયા પીરસવામાં નથી આવતું, જે ભાવ લેવામાં આવે છે તે પણ વધુ લેવામાં આવે છે અને અહીંયા મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ અહીંયા જોવા મળે છે, તે પ્રકારની પરિસ્થિતિ છે। બીજી તરફ જે લોટ છે તે પણ અહીંયા આ પ્રકારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે અત્યારે હાલ એનએસયુઆઈ દ્વારા અહીંયા આ પ્રકારે જે ઉગ્ર વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। શું માંગ છે અને અહીંયા જે આપ તારાબંધી કરવા આવ્યા છો, શું અહીંયા રીઝન? ગુજરાત યુનિવર્સિટીની અંદર અધિકારીઓના મળતિયાઓને લીધે ભૂતિયા કેન્ટીન ચાલી રહી છે। આ મીડિયાની સમક્ષ છે, એનએસયુઆઈ તમને બતાવે છે કે આ વિદ્યાર્થીઓને ખવડાવવામાં આવતું લોટ છે, આ કૂતરાઓ પણ આવું લોટ નાખે એવા અમારા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ખવડાવે છે। કોઈ વોશ બેસિન નથી, ફ્રી ડ્રિંકિંગની સુવિધા નથી। આવનાર સમયમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જ્યારથી નિર્જાબેન ગુપ્તા અહીંયા આવ્યા છે, જ્યારથી વિદ્યાર્થીઓને બિલકુલ, તો અત્યારે જોઈ શકાય છે કે જે અહીંયા જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે કે ખાસ કરીને ગંદકીના ઢગ અહીંયા જોવા મળી રહ્યા છે, તે કઈ જગ્યાએ ગટરનું પાણી ભરાય? આ કેન્ટીનના બહાર જ ગટરનું પાણી નીકળે છે, બધું કઈ સુવિધાની વિદ્યાર્થીઓને અત્યારે કઈ થાય કમરો એનું કોણ બાબતમાં કોણ એનું એ પરિસ્થિતિમાં કોણ શું કરશે? બિલકુલ, તો જે રીતે અનહાઇજીન અહીંયા ફૂડ જે છે તે આપવામાં આવી રહ્યું છે, એટલે કે વિદ્યાર્થીઓ સાથે જે તેના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તે પ્રકારનો અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને દ્વારા